કદાચ કંધોતર જેવો દીકરો મરણ પથારીએ પડ્યો હોય તો એ દીકરાનો બાપ કદાચ કઠણ બની જાય, આંખમાં આંસુડું ન આવવા દે, પણ એક 25 વર્ષની દીકરી જ્યારે વિદાય થતી હોય ને ત્યારે આ ભારત વર્ષનો એક પણ બાપ એવો નહીં હોય કે જેની આંખમાંથી અશ્રુની ધારા ન વહેતી હોય. પછી દીકરી વિદાય થવા જાય. પેલાનો સમય હતો કે જ્યારે દીકરીને લાજ કાઢીને મંડપમાં બેસવું પડતું. ખાલી લાજ નહીં, 2 હાથથી લાજ પકડીને બેસવું પડતું. લગ્ન વિધિ પૂરી થાય ને ત્યાં સુધી લાજને પકડીને બેસતા. શા માટે? વિદાયના સમય પ્રસંગે દીકરી જ્યારે ભગવાન ગણપતિના સ્થાપન પાસે બેઠી હોય ત્યારે શું કહેતી હોય ભગવાનને? કહે, ભગવાન મને એટલી બુદ્ધિ અને એટલા મને બળ આપજો કે એક હાથની મુઠ્ઠીમાં મારા બાપની આબરૂ છે અને બીજી હાથની મુઠ્ઠીમાં મારા સસરાના પક્ષની આબરૂ છે. એટલી બુદ્ધિ ને એટલા સદવિચારો આપજો કે જેને લઈ અને બેમાંથી એક પણ પરિવારની આબરૂ મારા હાથમાંથી છૂટી ન જાય. એટલા માટે 2 હાથની મુઠ્ઠીથી આબરૂને લાજને પકડીને દીકરી બેઠી હોય છે. સાહેબ, દીકરી વિદાયનો પ્રસંગ આવે ને ત્યાર પહેલા જાન પક્ષના 5 વડીલ માતાઓ દીકરીને બાજુના ઘરે લઈ જતા અને ત્યાં માથું ગૂંથવા લઈ જતા. અને માથું ગૂંથામણની વિધિ કહેતા. હજી પણ આ વિધિ છે જ માથું ગૂંથામણની, પણ હવે બાજુમાં જ બરાબર થઈ જાય. માથું ગૂંથી લે. માથું ગૂંથવાની આ વિધિ શું કામ? એને ત્યાં જઈને શું કરો તમે બેનો? માથામાં તેલ નાખી દો, બસ, બીજું કઈ ન કરીએ. પછી તમારા રિવાજ મુજબ એની ખોળાની અંદર તમે મગ ને શ્રીફળ ને જે કઈ નાખવાનું હોય તે. પણ માથામાં તેલ નાખવાની બહુ મહત્વની વાત છે. આ વિધિને તમે માથું ગૂંથામણ કહો છો. માથું ગૂંથામણ એટલે આનો અર્થ એક એવો થાય કે દીકરીનું માથું ઓળવવું. તો અત્યાર સુધી માંડવામાં માથું ઓળ્યા વગરની બેઠી હતી. આપણી આ સંસ્કારની રિવાજ છે, આ સંસ્કાર છે અને આની અંદરથી કેટલા સંસ્કારો મળે છે એની વાત છે. દીકરીને જ્યારે માથું ગૂંથવા લઈ જાય ને ત્યારે નજર કરજો, કોઈ દી યુવાન દીકરીઓ નહીં ગઈ હોય માથું ગૂંથામણમાં. વડીલ માતાઓ ગયા હશે. 5 વડીલ બહેનો જાય, સાસરા પક્ષની, જાન પક્ષની, અને જ્યાં બાજુના ઘરે લઈ જાય અને 5 શિખામણની વાતો આપે કે દીકરી તારા સાસરાના પક્ષમાં આવા રિવાજો છે, તારા સાસરાના પક્ષના સ્વભાવો આવા છે, એટલે તું આવી રીતના રહેજે, તારે આવી રીતનું જીવન જીવવું. આવી 5 શિખામણની વાતો આપે અને પછી એને તેલ નાખી દે. અને ત્યાંથી કહેવત પડી છે, અમે એને પાથીએ તેલ નાખ્યું છે. આ કહેવત ત્યાંથી પડી છે. પછી દીકરી વિદાય થાય. ઉમરાની બહાર નીકળે એટલે તરત જ કન્યા પક્ષના બહેનો કંકુ ઘોળીને લાવે. શા માટે? દીકરીના થાપા લેવા? નહીં, દીકરી થાપા દઈને જાય છે. આપણે લેતા નથી, દીકરી દઈને જાય છે. અને કહેતી જાય છે, બાપુજી નાનો એવો પ્લોટ લેશો ને તો દસ્તાવેજ કરશો ને તેમાં અંગૂઠાના નિશાન જોશે કે મેં વેચ્યો ને મેં ખરીદ્યો. પણ જ્યારે હું મારા બાપનું આંગણું મૂકીને જાઉં છું ને ત્યારે એક અંગૂઠાનું નહીં, મારા 10 આંગળાના નિશાન દઈને જાઉં છું કે મારા બાપના ફળિયામાં પણ આજ પછી મારો કોઈ હક નથી, એના ફળિયાની ધૂળમાં પણ મારો અધિકાર નથી. બધું મૂકીને દીકરી વહી જાય છે. એટલે તો સમર્પણ અને ત્યાગની મૂર્તિ કહું છું. પણ આજે સમર્પણની મૂર્તિનું આજે તમને મહાત્મ્ય નહીં સમજાય. જ્યારે 2-3 વર્ષ પછી વિદાય કરવાનો સમય આવશે ને ત્યારે સમજાશે કે નિર્વાણની આ વિદાયની વેળા કેવી હોય છે. જ્યારે વિદાય થાય ત્યારે મંડપને વધાવી અને જ્યારે દીકરી નીકળે એટલે સૌથી પહેલા બાપને મળે છે. બાપને બથ ભરીને રડતી દીકરી, દીકરીનો બાપ પણ એની દીકરીને માથામાં હાથ મૂકીને ખૂબ રડતો હોય. સાહેબ, આંખમાંથી ચોધાર અશ્રુની ધારા વહેતી હોય. તમે કદાચ નહીં સાંભળ્યું હોય ત્યારે ભાવુક બન્યા હશો. દીકરી વિદાય થાય ને ત્યારે બાપના કાનમાં કહેતી જાય, બાપુજી હવે તમે મારી ઘરે આવજો, તમે મારી ઘરે આવજો. હવે વિચાર કરો, બાપનું આંગણું મૂક્યું નથી, સસરાના પક્ષનું હજી પાણી પીધું નથી, ત્યાર પેલા દીકરીએ બાપના કાનમાં શબ્દ નાખી દીધો કે હવે મારું ઘર બીજું છે. આ નહીં, આ સમર્પણની મૂર્તિ છે, આ ત્યાગની મૂર્તિ છે. જ્યારે દીકરી વિદાય થતી હોય ત્યારે ગામડાના અભણ બહેનો જાન પક્ષના ગીતો ગાતા હોય. શું કહેતા હોય? પરણ્યા એટલા પ્યારા લાડી, ચાલો આપણે ઘેર એટલા
દાદા પાસે શીખ રે ભર્યો તો મારું મારા દાદા પાસે શીખ રે હવે કેવી શીખ રે લાડી હવે કેવા બોલ શિખરે હવે જેણે દીકરીની વિદાય આપી છે ને, જે દીકરીના બાપે દીકરીનું દાન આપ્યું છે, એને પૂછજો કે દીકરી વિદાયનો પ્રસંગ શું હોય છે. જે દીકરીઓ સાસરે ગઈ છે એને પૂછજો. સૌથી વધારે દુઃખ દીકરીના બાપને હોય છે સાહેબ. મેં તો ઘણા એવા કિસ્સાઓ જોયા છે કે કદાચ કંધોતર જેવો દીકરો મરણ પથારીએ પડ્યો હોય તો એ દીકરાનો બાપ કદાચ કઠણ બની જાય, આંખમાં આંસુડું ન આવવા દે, પણ એક 25 વર્ષની દીકરી જ્યારે વિદાય થતી હોય ને ત્યારે આ ભારત વર્ષનો એક પણ બાપ એવો નહીં હોય કે જેની આંખમાંથી અશ્રુની ધારા ન વહેતી હોય. દીકરીનો બાપ કાયમ માટે રડતો હોય સાહેબ, કારણ આજ મારો પ્રેમનો પ્યારો વયો ગયો સાહેબ, મારો હૈયાનો હાર વયો ગયો. બાપ ગામતરે જઈને થાકીને આવે ને, કે કદાચ બાપ માંદો પડ્યો હોય, બીમાર પડ્યો હોય, પથારીમાં હોય, ગમે તેટલી દવા લે, કદાચ એ સાજો થાય ન થાય એની મને ખબર નથી, પણ જ્યારે દીકરી એની કદાચ દીકરી હજી બાપના ઘરે હોય કે સાસરે ગઈ હોય, પણ પરિણામ વગરની દીકરી જ્યારે એના બાપના ખાટલે બેસી જાય અને બાપના માથામાં હાથ મૂકી અને જ્યારે રડતી હોય ને, એ બાપના માથામાં હાથ મૂકે અને બાપને જ્યારે એમ કહેતી બાપુજી, અને પોતાના હાથથી પાણીનો પ્યાલો પીવરાવે ને, એ બાપનો તમામ બીમારીઓ સાહેબ અડધી તો દૂર થઈ જાય, કારણ દીકરીનો માથામાં હાથ પડે ને ત્યાં બાપને એના માનો હાથ લાગ્યો હોય. બાપના ખભા ઉપર મસ્તક રાખીને દીકરી બેસે ને ત્યાં બાપ અડધો હળવો થઈ જાય સાહેબ, ગમે તેટલો થાકીને આવ્યો હોય. હૈયાનો હાર છે સાહેબ દીકરી તો બાપનો. કાળજાનો ટુકડો છે સાહેબ, હૈયાનો હાર ગણ્યો છે. કંધોતર જેવો દીકરો કદાચ મરણ પથારીએ પડે, બાપ કઠણ થઈ શકે, પણ દીકરીના વિદાયના સમયે કોઈ દિવસ બાપ કઠણ ન બને, કારણ કે દીકરીનો વિદાયનો પ્રસંગ ખૂબ ગહન છે. સૌથી વધારે દુઃખ એ દીકરીના બાપને હોય છે. બાપની તમામ સંપદાઓને છોડી અને દીકરી જતી રહે સાહેબ. એટલે તો કવિને એક ગીત લખવું પડ્યું છે, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે જાગે. દીકરીનો બાપ દીકરીને દીકરી દીકરી બહુ ઓછું કહેશે, પણ બેન કઈને બોલાવશે. જોજો, જ્યારે નાની દીકરી હશે ને, જ્યારે દીકરીનો બાપ કામે ગયો હોય અને સાંજે મોઢું આવે ને તો દીકરી સુઈ જાય ને તો શું કહે? સાંભળ્યું, બેન હુઈ ગઈ. બેન શું કરે છે? આખો દિવસમાં કેટલી વાર ફોન કરીને પૂછતો હશે, બેન શું કરે છે? બેન સુઈ ગઈ. બેન કઈને બોલાવતો હોય સાહેબ દીકરીને. કેટલો અદ્ભુત પ્રેમ છે બાપ અને દીકરીનો સાહેબ.
ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારું બાળ, રમતા થાકે ભૂખ લાગે તો ખીર રાંધું તૈયાર, દીકરી તારા રૂપમાં લાગે માડીનો યણસાર, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે જાગે તો સવાર. દીકરો નાનો હોય અને જેટલી ધ્યાન એની માં રાખે ને એટલી જ જ્યારે દીકરી મોટી થઈ જાય, બાપ વૃદ્ધ બનતો જાય ને ત્યારે એ દીકરી ધ્યાન રાખતી હોય, બાપુજી તમે દવા લીધી? એક એક જગ્યાએ બાપનું ધ્યાન રાખતી હોય તો ભારત વર્ષની દીકરી છે સાહેબ. અને સૌથી મોટો દાની આ ભારત વર્ષનો બાપ છે, જે પોતાની દીકરીને દાન આપે છે. દીકરીનો દાન કરે છે ને એને મારી વ્યાસપીઠ તો સાહેબ લાખ લાખ વંદન કરે છે, લાખ લાખ અભિનંદન આપે છે બાપને જેને પોતાની દીકરીને દાન કર્યા છે, 25 વર્ષની દીકરીના દાન કર્યા છે. આજ મારે દીકરી વિદાયનો પ્રસંગ ચાલે છે. મારા સૌને એક વાત કહેવી છે, સ્ત્રી ભ્રૂણ હત્યાની. આ દુનિયાનો માણસનું માણસ તો જુઓ સાહેબ. આ સમાજમાં પુત્ર વધુ બધાઈને જોઈ છે, દીકરાની વહુ બધાઈને જોઈ છે. એક દીકરાને જન્મ આપે એટલા માટે માં બધાઈને જોઈ છે. પણ કરુણા તો ઈ છે સાહેબ, આ દુનિયામાં કોઈને દીકરી નથી જોઈતી. જો દીકરી નહીં હોય ને તો પુત્ર વધુ નહીં થાય, પુત્ર વધુ નહીં થાય તો ક્યારેય માં નહીં બને, અને માં નહીં બને તો તમને ક્યારેય દીકરાનો જન્મ નહીં અપાવી શકે. માટે આજ ભૂટાણી પરિવારના આંગણેથી પ્રતિજ્ઞા કરજો કે અમે સ્ત્રી ભ્રૂણ હત્યામાં ક્યારેય આગળ પગ નહીં ભરીએ, અમારા જીવનમાં સ્ત્રી ભ્રૂણ હત્યા ક્યારેય નહીં થવા દઈએ. એકમાત્ર વિચાર કરજો બહેનો તમે કે તમને જ તમારા માના બાપની પેટમાં અંદર તમારી માના ગોદમાં તમને મારી નાખ્યા હોત તો તમે આ દુનિયાને જોઈ શક્યા હોત? ન જોઈ શક્યા હોત તમે દુનિયાને. સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવજો, કારણ સ્ત્રી છે એક જગતની જનેતા છે, અને જો જનેતા જ નહીં મળે ને તો કદાચ આવનારો સમય હવે આ ધરતીમાંથી આ મનુષ્યોની પૂર્ણાહુતિ થઈ જશે. જન્મ નહીં દેનારી માં નહીં હોય તો શું કરીશું? માટે સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવજો, એક એક દીકરીને જન્મ આપજો. અને મેં આગળના દિવસોમાં પણ કહ્યું હતું અને આજ ફરી વાર એ વાતને કહી દઉં કે જે ઘરની અંદર 2 દીકરા મોટા હોય એના પછી દીકરી હોય તો એ દીકરાના બાપને, એ દીકરીના માને, એ દીકરીના બાપને મારી વ્યાસપીઠ લાખ લાખ વંદન કરે છે કે 2 દીકરા પછી જેને દીકરીને જન્મ આપ્યો છે, 2 મોટા દીકરા પછી દીકરીને જન્મ આપ્યો છે. માનો રૂપ લાગે સાહેબામાં, માનો અણસાર લાગે. એ દીકરી વિદાયનો સમય આજે ખૂબ ગહન, પણ આ તો એક માત્ર પ્રસંગ છે. છતાં પણ માં ભવાનીને રૂકમણીને કહે કે હે માં, આજ ભૂટાણી પરિવારના આંગણેના પિતૃઓના મોક્ષ માટે જ્યારે આ કથા ચાલે છે અને એ કથાની અંદર આજે ભગવાનને જે પરણાવ્યા એનું જે પુણ્ય મળે એ ભગવાનને ફરી પાછું સમર્પિત કરીએ એટલે સ્વર્ગસ્થ એવા રતિભાઈના આત્માને ખૂબ શાંતિ મળે, ભગવાનનું નિજ ધામ મળે. આજ અંતરથી કહું સાહેબ, વ્યાસપીઠથી પ્રસન્નતા સાથે કહું કે આ દુનિયાનો કદાચ કોઈ માણસ આજ પ્રસન્ન થયો હશે, ભૂટાણી પરિવાર પ્રસન્ન થયો હશે કે નહીં થયો હોય એની મને ખબર નથી, પણ આજ અંતરિક્ષમાં રતિભાઈનો આત્મા ખૂબ આનંદ પામ્યો હશે કે મારા ઘરે ઠાકુરને પરણાવ્યો, મારા દીકરાએ મારા ઘરે આજ ભગવાનને પરણાવ્યા. આ દુનિયામાં દીકરો તો બાપ હોય તો દીકરાને પરણાવે, આ તો સ્વાભાવિક છે, પણ આજે તો જગતના દીકરાઓએ આખા જગતના બાપને પરણાવ્યો, અને એ પણ ભૂટાણી પરિવારના આંગણે સ્વર્ગસ્થ રતિભાઈના આત્મ કલ્યાણ માટે. આનાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ કઈ હોઈ શકે? આજ આ પ્રસંગ વર્ણવો, દીકરી વિદાયનો પ્રસંગ, એ લગ્નનો સંસ્કારનો મહોત્સવનો પ્રસંગ. માત્ર એક પ્રસંગ ન બનાવતા લગ્નને એક સંસ્કાર રહેવા દેજો, જેથી કરી અને આપણા ભારત વર્ષની સંસ્કૃતિ હજી આમનામ જરોહર ટકી રહે. આપ સૌને મારી પ્રાર્થના સાથે કે જ્યારે જ્યારે લગ્ન હોય ત્યારે લગ્ન વિધિ માટે આપ સૌ લોકો બ્રાહ્મણને સમય આપો, એવી પ્રાર્થના સાથે આજે 6થા દિવસની કથાને મારે વિરામ આપવો છે. એ વિરામના સમયે 2 હાથ ઉપર કરી અને સૌ લોકો મારી હારે 3 વખત ભગવાનના નામનો નાદ કરશો. હરે રામ 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 હરે હરે,
હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે જય જય શ્રી રાધે જય શ્રી રાધે જય શ્રી રાધે બોલો વૃંદાવન વિહારી લાલ કી જય, ભાગવત ભગવાન કી જય, દ્વારિકાધીશ કી જય, બાલકૃષ્ણ ભગવાન કી જય, ગોવર્ધનનાથ કી જય, રામચંદ્ર ભગવાન કી જય, ઉમાપતિ મહાદેવ કી જય, પવન સુત હનુમાનજી મહારાજ કી જય, સદગુરુ ભગવાન કી જય, आज के आनंद की प्रेम से बोलो नमः पार्वती पतये હર હર મહાદેવ આજના દિવસની કથાને વિરામ આપતા ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણોમાં મારા માતા પિતા મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં અહીં પધારેલા વડીલ માતા પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આવતીકાલ સવારે 9 કલાકે ફરી પાછા ભગવત ચર્ચા માટે મળીશું અને કાલે બપોરે 12:30 કલાકે કથા વિરામ લેશે. એટલે આપ સૌ લોકો વહેલા પધારશો એવી મારી પ્રાર્થના સાથે આપ સૌને મારા રાધે રાધે. હરિઓમ તત્સત.